મહાશિવરાત્રીનો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વખતે અમદાવાદના થલતેજ વિસ્તારમાં 27 લાખ રુદ્રાક્ષનું વિશ્વનું સૌથી ઊંચું 35 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। નવજીવન ફાઉન્ડેશન અને રુદ્રાક્ષ રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી 27 લાખ રુદ્રાક્ષમાંથી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આ રુદ્રાક્ષની વિશેષતા એ છે કે તે ખાસ કરીને નેપાળી રુદ્રાક્ષ છે। 100 જેટલા કારીગરોની 7 થી 8 મહિનાની મહેનત કરીને આ શિવલિંગ તૈયાર કરાયું છે। 11 ઇંચથી રુદ્રાક્ષ મહાશિવલિંગ બનાવવાનો આરંભ થયો હતો। 11 ઇંચ, 15 ઇંચ, 18 ઇંચ, 24 ઇંચ, 2.5 ફૂટ, 3 ફૂટ, 5 ફૂટ, 7 ફૂટ આમ કરતા કરતા રુદ્રાક્ષની સંખ્યા વધતી ગઈ। એમ મહાદેવજી મોટા થતા ગયા। 4 વખત આ રુદ્રાક્ષ મહાશિવલિંગને ભારતની પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને આજે 35 ફૂટના વિગ્રહ બની અને અમદાવાદ આ ધર્મનગરી, આ ઐતિહાસિક નગરીમાં મહાદેવજી બિરાજિત થયા છે। અને 33 વર્ષ પહેલા 33મું શિવરાત્રી અનુષ્ઠાન મારા સાનિધ્યમાં 33મું વર્ષ ઉજવાઈ રહ્યું છે। સૌથી પહેલા 11 ઇંચનું શિવલિંગ બનાવ્યું અને પછી ઉત્તરોત્તર મોટા થતા થતા મહાદેવજી 4 વખત તો લિમ્કા બુકમાં ગયા અને અમદાવાદની ધરતી ઉપર 35 ફૂટના 27 લાખ રુદ્રાક્ષથી નિર્મિત મહાદેવજી અહીંયા પ્રગટ થયા છે। ખૂબ આનંદની વાત છે અમદાવાદના આ ધરતી માટે, અહીંના ભાવિકજનો માટે, શિવ ભક્તો માટે। તો રુદ્રાક્ષમાંથી તૈયાર કરાયેલા વિશ્વના સૌથી ઊંચા શિવલિંગના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે। મુંબઈ અને છેક અમેરિકાથી ભક્તો ભગવાન શિવના આ શિવલિંગના દર્શન માટે પહોંચી રહ્યા છે અને શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। તેના દર્શન કરવા એક જિંદગીનો લાવો છે જે શંકર દાદાએ અમને આપ્યો છે। હું મારી જાતને એના માટે ભાગ્યવાન સમજું છું। 3 વર્ષ પહેલાં રુદ્રાક્ષ દાદા 25 લાખ રુદ્રાક્ષના અમારે ગામ ચોરવાડ પધારેલા, પછી દાદા એનું વ્યાપ વધારતા ગયા છે અને અમને એમાં સહભાગી કરે છે। એ અમારા માટે મોટી ધનઘડી છે। જાણે હું સાક્ષાત કૈલાશમાં છું। જે આ રુદ્રાક્ષનું શિવલિંગ છે ને, ત્યાં તમે પણ હાથ અડાડીને 1 મિનિટ ઉભા રહો ને, એ જે વાઇબ્રેશન ફીલ થશે ને, એ કોઈ શબ્દમાં વર્ણન કરી શકાય એવું નથી। 1 મિનિટ માટે લાગે તમે ખરેખર કૈલાશમાં છો અને સાક્ષાત કૈલાશવાસી તમારી સાથે છે, તમને ભેટે છે। 35 ફૂટના 36 લાખ રુદ્રાક્ષના 27 લાખ રુદ્રાક્ષના સાનિધ્યની રુદ્રાક્ષેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે મને લાભ મળ્યો અને જે આનંદ થયો, અતિ આનંદ હતો અને ખરેખર હું આ કમિટીનો અને આ લોકોનો ખૂબ આભાર